આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે જામનગરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, ડીડીઓ, મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની વિગતવાર માહિતી આપી હતી। જામનગર જિલ્લામાં કુલ 1396 સ્થળો પર યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 3,31,077 લોકો યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં જોડાશે। આ મેગા ઇવેન્ટમાં વિવિધ સરકારી વિભાગો, મહાનગરપાલિકા, જુદી જુદી હોસ્પિટલોના તબીબો, જુનિયર તબીબો અને સ્ટાફ, હોમગાર્ડના જવાનો તેમજ એરફોર્સ, નેવી, આર્મી અને પોલીસના જવાનો સહિત 3 લાખથી વધુ લોકો ભાગ લેશે। આ વર્ષે 11મો યોગ દિવસ જામનગર શહેરમાં આપણે સૌ સાથે મળીને રણમલ તળાવના ગેટ નંબર 1 ખાતે આવેલા પાર્કિંગ સ્લોટ ખાતે ઉજવવાનો નક્કી કરવામાં આવેલ છે। ગેટ નંબર 1ના પાર્કિંગ સ્લોટ ખાતે રાજ્ય યોગ બોર્ડ તરફથી વોલન્ટિયર્સ આપણને સ્ટેજ ઉપર નિદર્શન આપશે અને એના મુજબ સમગ્ર ત્યાં હાજર ઉપસ્થિત નાગરિકો સૌ એક સાથે યોગ પરફોર્મ કરશે। વહેલી સવારે 5:45 આસપાસ એસેમ્બલ થવાનું છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો બંને દ્વારા જે ઓનલાઈન પ્રસારણ થશે એને આપણે નિહાળીશું અને ત્યારબાદ સિટી ખાતેનો આપણો યોગનો કાર્યક્રમ થશે। આ કાર્યક્રમની અંદર શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહેશે અને અગ્રગણ્ય તમામ નાગરિકોમાં હાજર રહેવાના છે। આ વખતનો આપણો કાર્યક્રમ ઓબેસિટી ફ્રી ગુજરાત અને વન નેશન વન યોગ એના 2 થીમ ઉપર આપણે રાખવામાં આવેલ છે। સૌ નાગરિકોને આમાં ઉત્સાહભેર ભાગ લેવા આગામી 21 જૂનના રોજ સવારે 6 કલાકે જિલ્લા કક્ષાનો આપણા યોગ દિવસની જામનગરની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે। ઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ ઉપરના આ યોગ દિવસની ઉજવણી આપ સૌ જાણો છે એમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પ્રસ્તાવ રજૂ કરી અને જે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે નક્કી કર્યો છે ત્યાંથી સામૂહિક યોગ નિદર્શન આપણે દર વર્ષે 21 જૂને કરીએ છીએ। એના અનુસંધાને આ વખતે જામનગરમાં પણ આ રીતનું આયોજન છે। તમામ મહાનુભાવો, તમામ અગ્રણીઓ અને તમામ સામાજિક સંસ્થાઓ અને એની સાથે અમે આ વખતે એરફોર્સ, વાલસુરા અને મિલિટરી સ્ટેશનને પણ સાથે જોડાવા માટે આહવાન કરેલું છે। એરપોર્ટ સ્ટેશનના અધિકારીઓને પણ અમે સાથે જોડાવા માટે આહવાન કરેલું છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને, તમામ અગ્રણીઓને આ યોગ દિવસમાં ભાગીદાર બની અને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમામને અપીલ કરવામાં આવે છે।